ભારતમાં ઠંડીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નવા વર્ષની શરૂઆતમાં જ તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે। રાજસ્થાનમાં આ સિઝનમાં પહેલીવાર તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો બીજી તરફ મધ્યપ્રદેશમાં આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વાત કરીએ પહાડોની, તો ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે બદ્રીનાથમાં તો હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ત્યાં તાપમાન ગગડીને -13 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। હિમાલયમાં થઈ રહેલી આ બરફબારીને કારણે મેદાની વિસ્તારોમાં પણ કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે।